સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ વણસી હતી અને પોલીસ સાથે ઘર્ષણ જોવા મળ્યું. પોલીસે શેરીઓમાં જઈને લોકો પર લાઠીચાર્જ કર્યો અને યુવા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો, જે બાદ આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી 500 મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંધના એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હતો. કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ કરી હતી. સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ રહ્યું તો મણિનગર, ખોખરા, ઈસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ હતી. બ્યુરો રિપોર્ટ, અહમદાબાદ.